પ્રભુ ઈસુમાં આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ ને વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું અને આપ સર્વનો હું આભાર માનું છું કે લોગોસ બાઇબલ સ્ટડીના આ વિડીયો દ્વારા તમે પ્રભુમાં દોરવણી પ્રાપ્ત કરો છો. એ બધાના માટે આભાર માનું છું. ઘણી બધી સાક્ષીઓ મને વોટ્સઅપ દ્વારા કે ફોન દ્વારા મળતી રહે છે. પ્રદેશમાં આપણા વાલાઓ, જ્યારે હું પોસ્ટ કરું છું ત્યારે ત્યાં રાત હોય છે, તો કે છે રાત્રે અમે એ સાંભળીને પ્રાર્થના કરીને સૂઈ જઈએ છીએ. અને આપણા ઇન્ડિયામાં સવાર હોય છે અને ઘણા બધાના એવા રિસ્પોન્સ છે કે સવારમાં અમે એ સાંભળીએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ. એનો આશીર્વાદ મળ્યો છે અને ઘણા બધા ભાઈ બહેનો બીજા ઘણા બધાને ફોરવર્ડ કરે છે. એ માટે પણ આભાર માનું છું. આજે 2 ઓક્ટોબર 2024 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનોમાં પ્રભુએ બતાવ્યો અને 76મો અધ્યાય અથવા 76મું ગીતને 8મી કલમ જે આશાપે લખેલું છે, ત્યાં આકાશમાંથી તારો નિર્ણય સંભળાવી દીધો છે. આશાપ લખે છે, આકાશમાંથી પ્રભુ તે તારો નિર્ણય અમને સંભળાવી દીધો છે. 76મું ગીત જે આશાપે લખ્યું ને એનું બેકગ્રાઉન્ડ જો આપણે જોઈએ ને તો થોડું વધારે સહેલાઈથી આપણે સમજી શકીએ. ઈશ્વરની સ્તુતિ કરતું આ ગીત છે અને 701ની સાલમાં સાનહેરેબ એની આગેવાનીમાં આસુરના સૈન્યો યરૂશાલેમનો નાશ કરવા માગતા હતા અને ધમકી આપેલી કે અમે યરૂશાલેમનો નાશ કરીશું. પરંતુ તેઓ યરૂશાલેમની નજીક આવે એ પહેલાં એ સૈન્યનો યહોવાના દૂતે તેમને ઘેરી લીધા, રોક્યા અને ત્યાં 1,85,000ને મારી નાખ્યા એવું ઇતિહાસમાં આપણે જોઈએ છીએ. યશાયા તેનો 37મો અધ્યાય ને 36મી કલમમાં આ બનાવનું ઉલ્લેખ ખુલાસા સાથે છે. ત્યારે ઐતિહાસિક બનાવની પાછળ આ ગીતનો હેતુ સમાયેલો છે કે ઈશ્વર જીવંત છે, ઈશ્વર રક્ષણ કરનાર છે, ઈશ્વર બચાવનાર છે. યરૂશાલેમનો અદ્ભુત રીતે એ વખતે બચાવ કર્યો. સિયોનનો પર્વત ત્યાં બતાવવામાં આવ્યો છે અને કહે છે આસુરના સૈનિકોએ પોતાના હથિયારો નીચે મૂકી દીધા, તાબે થઈ ગયા એવું પણ જણાવવામાં આવે છે. હવે ઈશ્વર કેવો છે એ બાબત છે અહીંયા કે ઈશ્વર પોતાનો નિર્ણય જાહેર કરે છે. બાઇબલમાં આપણે ઘણી બધી જગ્યાએ જૂના કરારમાં જોઈએ છે કે યહોવા પોતાનો નિર્ણય જાહેર કરે. તો 76મું ગીત ને 8મી કલમમાં ત્યાં લખવામાં આવ્યું છે, ત્યાં આકાશમાંથી તારો નિર્ણય સંભળાવી દીધો છે. તો આકાશમાંથી નિર્ણય એટલે કયો નિર્ણય? અને આ ગીતના અનુસંધાનમાં ઐતિહાસિક નિર્ણય, યરૂશાલેમને બચાવવા માટેનો નિર્ણય. અસુરની પ્રજા, સૈનિકો યરૂશાલેમનો નાશ કરવા આવી રહ્યા હતા અને એવા સમયે યહોવાએ દૂતને મોકલીને યરૂશાલેમનો બચાવ કર્યો. એ નિર્ણય કર્યો કે યરૂશાલેમનો બચાવ કરવો છે. અદ્ભુત રીતે બચાવ કર્યો. એ નિર્ણય તે અમને સંભળાવી દીધો અને નિર્ણય પૂરો કર્યો. આશાપનું કહેવાનો ભાવાર્થ એ હતો કે ધમકી આપેલી, નાશ કરવા લોકો આવી રહ્યા હતા, પણ રસ્તામાં જ એમનો ન્યાય કરવામાં આવ્યો. 1,85,000ને મારી નાખવામાં આવ્યા અને યરૂશાલેમનો બચાવ થયો. તો આશાપ કહે છે કે તારો આકાશમાંનો આ નિર્ણય એ તે જાહેર કરી દીધો છે. એટલે જૂના કરારમાં પ્રભુના વચનોમાં
આપણે જોઈએ છીએ કે યહોવા પોતાના લોકનો બચાવ કરે છે. આગળ પણ આપણે જોવાના છે, ભૂતકાળમાં પણ આપણે જોયું કે યહોવાએ પોતાના લોકનો બચાવ કર્યો. હવે બીજો નિર્ણય કયો? આકાશમાંથી તે તારો નિર્ણય અમને સંભળાવી દીધો છે, તો યહોવાનો લોકોને માટે બીજો નિર્ણય કયો? એ પ્રશ્ન થાય. પણ ઘણા બધા પ્રભુના વચનોના અભ્યાસો એકસાથે સહમત થાય છે કે આકાશમાંથી પ્રભુ ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર આવે અને લોકોનો બચાવ થાય, એ નિર્ણય જાહેર કરી દીધો છે. અને એ નિર્ણય તો યોહાન 3:16 આપણે એ વાંચીએ છીએ કે ઈશ્વરનો અદ્ભુત માનવજાત પ્રત્યેનો પ્રેમ હતો, અને પ્રેમના કારણે પ્રભુ ઈસુ ખ્રિસ્તે બલિદાન આપ્યું. એ નિર્ણય પૃથ્વી પરનો નિર્ણય નહોતો, એ આકાશનો નિર્ણય હતો, યહોવાનો નિર્ણય હતો, ઈશ્વરનો નિર્ણય હતો. અને એટલા માટે એક શારીરિક બચાવ માટેનો નિર્ણય, યરૂશલેમનો બચાવ, અને બીજા ઘણા બધા લોકોનો બચાવ, અને આત્મિક બચાવ કે જેવો ઈસુ પર વિશ્વાસ કરે તેઓનો નાશ ન થાય પરંતુ તે અનંત જીવન પામે, એ નિર્ણય કહે છે ત્યાં સંભળાવી દીધો છે. તો વાલા ભાઈઓ અને બહેનો, યહોવાનો નિર્ણય, ઈશ્વરનો નિર્ણય કોઈ વ્યક્તિના હકમાં પણ છે, સેવા કાર્યના અનુસંધાનમાં, અને સમગ્ર માનવજાતના અનુસંધાનમાં બચાવનો નિર્ણય છે. અને નિર્ણય આપણે સ્વીકારી લીધો છે પ્રભુ ઈસુ પર વિશ્વાસ કરીને. તો પ્રભુ એનો આશીર્વાદ આપે. પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે તમારો આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. નવા દિવસની ભેટને માટે તમારો આશીર્વાદ માગતા તમારા હાથોમાં સોંપાઈએ છીએ. ધન્ય સ્વામી પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને માન્ય કરો. આમીન.